જબરજસ્ત માણસ. અને આમ તો હકીકત એ છે કે લોકશાહીનો શાસન કરતા એ સરમુખત્યાર જેવો હોવો જોઈએ. એ બધાને ઘરે ઘરે પૂછવા જાય કે મારે શું નિર્ણય લેવો, તો બધું કૂતરું ભાત વીખે ને એમ બધું વીખાઈ જાય. અને સરમુખત્યાર શાહીનો શાસન કરતા એ લોકશાહીના શાસન કરતા હોવો જોઈએ, કારણ કે એને પ્રજાને પૂછી નિર્ણયો લેવા જોઈએ. એવો એક જબરજસ્ત માણસ આપણને મળ્યો. એક લોક સાહિત્યનો દુહો એમ કે છે કે નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર. નહીં પતિ, જે દેશનો કોઈ રાજા ન હોય, જે દેશનો કોઈ ધણી ન હોય, નહીં પતિ અને નિર્બલ પતિ, અને જે દેશનું શાસન કરતા નિર્બળ હોય, નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક, બાળક રાજનો ધણી હોય, પતિ બાલક અને પતિ નાર, અને જે દેશની શાસન કરતા સ્ત્રી હોય, ઘરમાં હોય કે પછી દેશમાં હોય. પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું, આ દુનિયાનું શું કહું પણ સુરપુર હોત ઉજાર, સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અત્યાર સુધી આપણને ઘણા એવા નહીં પતિ અને નિર્બલ પતિ જેવા મળ્યા, પણ ગુજરાત ભાગશાળી કે નરેન્દ્ર મોદી જેવો મરદ માણસ. ભાવનગરનો મહારાજા દેપાળદે ગોહિલ સિહોર, તેથી સિહોર ગાદી હતી, તેથી ભાવનગર ગાદી નહોતી. અને બરોબર વાવણીનું ટાણું અને સીમમાં ફરવા નીકળ્યા છે કે મારો ખેડૂ કોઈ દુખી નથી ને, કોઈની પાસે બિયારણ છે કે નહીં, કોઈની પાસે બળદ છે કે નહીં, એ જોવા માટે એ પ્રજાનું સુખ દુઃખ જોવા નીકળતા. તેથી એ દેપાળદે ગોહિલ નીકળ્યા ભાઈ. અને દેપાળદે ગોહિલે એક દ્રશ્ય જોયું, પણ પગથી માથે ને માથેથી બ્રહ્માંડે જાળ ગઈ, કોણ છે મારા રાજમાં આવો. એક બાજુ બળદને જોડેલો છે અને એક બાજુ બાઈને ખંભે તોહરું લેવરાવેલું છે. અને આ દેપાળદે ગોહિલે દ્રશ્ય જોયું. માણસને હુકમ એ વખતે તો સરમુખત્યાર શાહી સાહેબ, રાજાશાહી કેવરાયું કે કોણ છે બે ફરેલ બે માથાનો, આ પોતાની બાઈને ખંભે દોહરું લેવરાવ્યું છે. એ ચારણ હાથી હાંકતો હતો. 5 હાથ ચા વાવવાના બાકી રહેલા, અને માથે વાદળી ચડેલી ચારણને ફાળ ઉપડી, જો વરહવા મનશે તો વાવવા નહીં દે. અને બળદ ડૂકી ગયેલો, એટલે એક બાજુ બળદને જોડેલો અને એક બાજુ એની પત્નીને કીધું કે તું ઘડી ખંભે ધોહરું લઈ લે તો આ 4 ચા વાવી લઉં. દેપાળદેનો હુકમ છૂટ્યો. માણસો આવીને કીધું કે આય કેવો છો, તો ચારણ છું. તો કે આ તારી પત્નીને જોડી છે, છોડી મૂક. દેપાળદે મહારાજનો હુકમ છે. અને તેથી માથા ફરેલો ચારણ એટલું બોલ્યો કે તારો મહારાજા ધર્મિષ્ઠ હોય તો કહેજે એ આવીને જૂતી જાય, મેં મારી બાયડીને જોડી છે. પણ સાહેબ દેપાળદે ગોહિલ ઘોડાની માથેથી પલાણ છાંડી ને ચારણ આઈની પાસે આવીને હાથ જોડીને પગે લાગીને એટલું કીધું કે માં લાવો ઈ ધોહરું મારા ખંભે. સાહેબ પ્રજાના દુઃખના ધોહરા ખંભે લઈ હગે ને ઈ રાજ કરી હગે, એનું નામ રાજા કહેવાય. ચારણબાઈ ને છોડાવી દીધી, ખંભે ધોહરું લઈ લીધું ભાઈ. ત્યાં તો રાજનો બળદ બે ચા હાલ્યા, ત્યાં રાજનો બળદ આવી ગયો. રાજનો બળદ આવ્યો એટલે દેપાળદે મહારાજ પાછો ચારણે કેટલો જોવું હિંમત વાળો. ખબર છે કે આ મહારાજા દેપાળદે છે તોય એને 2 ચા હાંક્યા, ખંભે લેવા દીધું ધોહરું, કે આ ખોટા જહ લીંબડ જહ તો નથી લેતો ના, એટલે એને હાંક્યો પાછો. હવે મજા આવી. ભાદરવો મહિનો આવ્યો, ઝારની માથે ડુંડા આવ્યા, દૂધિયા દાણા આવ્યા. પ્રભને ભાદ્રવ માસ પ્રગલાવા, બજરંગ વાદલા ગડગડ ધણણ મરગા, જય જગર કુતરંગ શ્યામલા જલગંત નદિયા, ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરા, જસલિયણ તણરત માલ જામન સતન વેશલ સાંભરે. પ્રભને ભાદ્રવ માસ પ્રગલા અને વહે બજરંગ વાદલા. ચારણ આટો દેવા આવ્યો, પણ જ્યાં જે જગ્યાએ મહારાજા દેપાળદે હાલેલા આમ કરે આમ ડુંડું મોહ્યું, ડુંડામાં દાણો ન મળે. ચારણબાઈને કીધું કે તારો પાપીઓ રાજા હાલ્યો, એના પગ પડ્યા ને એમાં ડુંડા નથી, ડુંડામાં દાણા નથી. ચારણાએ કીધું કે ચારણ બીજા 2 ડુંડા મળી જો, મારો ગંગા જળિયો રાજા હાલ્યો હોય ને એ પાપીઓ નથી. અને સાહેબ બીજા ડુંડા, આમ ટૂંકમાં વાત કરું છું, બીજા ડુંડા આમ કરીને આમ મળ્યા ને એમાં હાચા મોતી નીકળ્યા. મોતીની ફાટ ભરાણી.
મોતીની ફાંટ ભરાણી, મોતીની ફાંટ લઈ અને ઈ વખતની પ્રજા પણ, રાજા પવિત્ર, પ્રજા પણ એટલી પવિત્ર હતી. એને કીધું કે રાજા જે હાલ્યો હોય ધન રાજનું ગણાય, એટલે મારે આ રખાઈને આની પર અધિકાર રાજનો છે. એટલે મોતીની ફાંટ ભરીને શિહોરની કચેરીમાં ચારણ આવ્યો અને સાચા મોતી એ દેપાળદે ગોહિલના ચરણોમાં ધરી દીધા કે મહારાજ, આ તમે જે હાલ્યા હતા ને 2 ચા ખંભે ધોહરું લઈ, સાહેબ પ્રજાના દુઃખ ખંભે લઈ અને જે રાજા હાલે ને એને જ્યાં પગલા પડે ને ત્યાં મોતીડા જ નીપજે. હા સાહેબ, એ મોતી આ મુખ્યમંત્રી ગુજરાત માટે જે કરી રહ્યો છે ને, એને પોતાને ક્યાં, એના ઘરવાળા જ નથી, કોના હાટું ભેગું કરે બોલો? નથી છોકરા, એને કઈ ભેળું કરવાની ઓલી, પણ જ્યાં રાજા, સાચો રાજા જ્યાં હાલે ને સાહેબ, એનું પગલું પડે ને ત્યાં મોતીડા નીપજે. દેપાળદે મહારાજે એમાંથી 2 રાજના તિજોરીમાં રાખવા માટે મોતી લઈ લીધા, બીજા ચારણને આપ્યા કે આ મુરલીધર મહારાજ તમને આપે છે, તમે લેતા જાઓ કવિ. અને તેથી ચારણે દુહો કીધો કે જાણ્યું હોત જળધાર કે આવા નવરંગ મોતી નીપજે, તો વવરાવત વડવાય દી બધો દેપાળ દે, તો હું તને આખો દી છોડત નહીં ભલા માણા, આખું ખેતર તારી પાસે વવરાવી દેજો, ખબર હોત કે આવા સાચા મોતી નીપજે છે. આ રાજાઓ પણ એની જનેતાઓ એવી, એને હાલરડા પણ એવા ગાયેલા સાહેબ. એ જીયા ભમાવું ગેલ જાતલો લે દીધા બાજ લે ગાયવા બાજ લે દીધા બાજ લે ગાયવા બાજ બાલુ રાજ માત મે જોલે ઘણા લોક જાંડોલે કોઈ સેવા દિન નીંદ લોનાવે બાબા દીધા બાજ ભૂલાવે. રામ લક્ષ્મણની વાત માતા દેખ મુખ દે દીધી, ઓડી એની ઊંઘ દે દીધી, દીદી માતા દેખ મુખ દે દીધી, ઓડી એની ઊંઘ દે દીધી, કોઈ સેવા દિન નીંદ રોનાવે માતા દિન બાજ ભૂલાવે. ભાલે તાણ જોગે સરકાર દાસ ભૂલ જાતા પા રાતે નાથ જીતા બાપા તારે દાસ ભૂલ જાતા પા રાતે નાથ જીતા બાપા. કોણા કોણા કાળ માતે ધુઆ ધાર તો મંડા છે.
લેવા જાગી રેલો ભાવ બાલુડા પીલું માનું મોહીનું લેવા એ જાગી રેલો ભાવ બાલુડા માને હાથ ભેલ બંધાવા ઠાકોર દીનાથ થાવો ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો પીળા પીતાંબર જદ કસ જામા મારે વાઘામાં નથી નીકળાવો સિંદૂરે ચોપડા જાવો રે ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો હવન કે જગન જાપથી મારે નથી પધરાવા હવન કે ઓલા જગન જાપથી મારે નથી પધરાવા મોઢાના ભાડાના કુમળા હાથે ગોડાવો રે ઘડવૈયા મારે ઠાકોર દીનાથ થાવો जमुना जी के बोलिया गोपति जी ना मारे नीर गंगा मन थिनावो जमुना जी के बोलिया गोपति जी ना मारे नीर गंगा मन थिनावो ઠાકોર દીનાથ થાવો શિવ તાંડવની ફરમાઈશ આવી છે વિજયભાઈ જોશી દ્વારા એટલે રાવણના રચેલો શિવ તાંડવ એની બે કડી સંભળાવું આપને ब्रह्मांड
વિરાજમાન મૂર્ધની જગત જ્વલન લલાટ પટ ભાવ કિશોર ચંદ્રશેખર દીપ દીક્ષણમ નંદની વિલાસ બંધ બંધરમ પ્રમોદ માન માનસે ધોરણી વિનોદ દુર્ધરામ દીપ દિગંબરે મનોવિનોદ નૈત વસ્તુની પિંગલમ ગુરુપણામણી પ્રભાગદમ ગમમ પ્રભમ બલિ પ્રતિક્ષ સિંદુરમ સ્વરૂપ બુદ્ધિની મેદુરનો વિનોદમ ભૂકંપે ભર્ગભૂત ભર્ગુરી જગત જાપથી મારે નથી પધરાવું મોઢાનો ભણાયના કુમળા હાથે ગોડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી નથી